સાચું બોલજો, આમાંથી બર્થડે કેટલા ઉજવે છે બાળકો? માતાઓ પણ એટલા શોખીન હોય છે કે મારો દીકરો હેપી બર્થડે તો કરવો જોઈએ. હું તમને કારણ બતાવું હેપી બર્થડે નું. હું લગભગ દરેક જગ્યાએ કહું છું. મહેન્દ્રભાઈ ક્યારેક સાઉન્ડ લઈને હોય, લગભગ દરેક જગ્યાએ મારી આ વાત થતી હોય છે. સાહેબ, આપણા ધર્મની અંદર ભગવાનની સામે દીવો કરીએ અને દીવાનો પ્રકાશ થાય તો શુકન માનવામાં આવે, ને જો દીવો ઝાપટું આવે પવનનું ને જો ઓલવાઈ જાય તો એ અપશુકન છે. કેટલા માને છે? આમાં મારી ખોટી વાત હોય તો કહેજો. તમારા ઘરે કુળદેવીને દીવો કરો અને દીવો જો ઓલવાઈ જાય તો સાહેબ અપશુકન છે, શુકન નથી. હવે આવો બર્થડે ઉપર. બર્થડે માં આયા, પેલા પોદલા જેવો કેક ખડક્યો, ઉપર રંગીન રંગીન ચોકલેટ નાખી, મીણબત્તીઓ ઉપર 4 ગોઠવી અને પછી પાછા ફૂં ફૂં કરીને મીણબત્તી ઓલવે, કાપે, મોઢે ચોપડે અને પછી ખાય. શું માનો છો? આપણી સંસ્કૃતિ છે. પછી પાછા કે હેપી બર્થડે ટુ યુ. મરી જા ઢાંકણીમાં પાણી લઈને છાનું માનું. શું હેપી બર્થડે ટુ યુ? ભલા માણસ, જન્મ દિવસ આપણો ન ઉજવાય, મારા રામનો ઉજવાય, મારા કૃષ્ણનો ઉજવાય, મારા શિવનો ઉજવાય, મહારાણા પ્રતાપનો ઉજવાય, શિવાજીનો ઉજવાય. આપણે શું મહાન કામ કર્યા છે કે આપણે જન્મ દિવસ ઉજવી શકીએ? અને છતાંય ઉજવવું હોય તો ઉજવો, 100% ઉજવો. પણ કેવી રીતે? ભગવાનની આગળ દીવો ધરો, ઘરે માતર બનાવો, પેંડા બનાવો, ભગવાનને એનું ધૂપ આપો. સમાજમાં જેટલા વડીલો છે, માતાઓ છે, મોટા વડીલો છે, એમને બાળકને પગે લગાડતા શીખવાડો, એનું સન્માન કરતા શીખવાડો. અને પોતે ધોતી પહેરીને જો છોકરો હોય તો એને બાઈ હોય તો માથે ઓઢીને અને પછી મા બાપના આશીર્વાદ લે અને આજુબાજુમાં એ પ્રસાદીને વેચે ને તો એને કહેવાય જન્મદિવસ ઉજવ્યો. બાકી ફૂં ફૂં કરીને આપણે જે હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ ને, એને જાકારો આપજો. તમને ખબર હોય તો આપણા સમાજમાં આવ્યો કે નહીં આવ્યો મને ખબર નહીં, પણ લગભગ આવવાની તૈયારીમાં છે. કયો? પ્રી વેડિંગ. આ ઘણા બાપુઓને નહીં સમજાય કે પ્રી વેડિંગ એટલે શું. બાપુ, એ પ્રી વેડિંગ એવું છે કાકા કે લગ્ન થાય ને, લગ્ન એના પહેલા છોકરો ને છોકરી ફરવા માટે જાય અને 2 દિવસ એકલા રોકાય, ત્યાં ફોટોગ્રાફી કરે, વિડીયો ચાલુ કરે. હવે લગ્ન પહેલાનું લગ્ન એટલે પ્રી વેડિંગ. અલ્યા ભાઈ, આપણો સભ્ય સમાજ છે. દીકરી લગ્ન કરીને ગઈ હોય ને ચૂડલો પહેર્યો હોય તો 6 12 મહિના સુધી એ ચૂડલો એના બાપના બતાવે. એ સમાજ આપણો છે. બાપ સામે બેઠો હોય, જમાઈ સામે બેઠો હોય તો એ ઘૂમટો ઊંચો ના કરે. એ આપણો સમાજ છે. અને તમે પ્રી વેડિંગ ના રવાડે ચડ્યા છો. પાછા વળી જજો, નહીતર ભૂદેવ કહેવાને લાયક નહીં રહો, એની ગેરંટી આપું છું. સભ્યતાને તમે વળગી ન રહો તો આ સમાજનો કોઈ પણ વ્યક્તિ આ સભ્યતાને નહીં વળગી રહે, એની ગેરંટી આપું છું. ગર્ભ ધારણ કરે તો તમને ખબર છે કે જ્યારે દીકરી પેટથી હોય અને પિયરથી જ્યારે સાસરે જાય તો સાસરી પક્ષવાળા લેવા આવે અને કિલો ગોળ સાઈડમાં રાખે, રસ્તામાં જે પેલું મળે એને આપી દે, મીઠું મોં કરાવે અને સુકન લઈને જાય. એ આપણો રિવાજ હતો. અત્યારે દીકરી, મારે કહેવાય નહીં, મારે કહેવું પડશે આજે, કારણ કે ખરાબ રિવાજ ઉજવતા તમને શરમ નહીં આવતી કોઈને, તો મને કહેતા શેની શરમ આવે? પેટ ઉગાડું રાખીને એનો જમાઈ એને બાજુમાં હાથ રાખીને ઊભો રહે અને પછી 2-4 ફોટા પડાવે અને પાછા ન્યૂ બેબી બર્ન એવા કઈ મેસેજ મૂકે. ભલા માણસ, મરી જાઓ. માં જીજાબાઈના પેટે શિવાજી ત્યારે જન્મ્યા કે જ્યારે એને રામાયણ વાંચી ગર્ભાવસ્થા દરમિયાન. દ્રૌપદીના પેટે અભિમન્યુ ત્યારે જન્મ્યો અને 6 કોઠાની વિદ્યા ત્યારે જાણી શક્યો અને જીતી શક્યો, કારણ કે એને બાલ્યકાળથી એને યુદ્ધ કથાઓ શીખવી. માતાએ રામાયણ વાંચીને, મહાભારતો વાંચીને, એની યુદ્ધ કથાઓ વાંચીને, વીર કથાઓ વાંચીને. અને તમે શું એમ માનો છો કે આમ પેટ ઉપર ફોટા મૂકીને અમે ફોટા પાડીએ તો તમારા પેટે શિવાજી પેદા થાય? ગલુડિયા પેદા થાય, ગલુડિયા. એ શિવાજી પેદા ન થાય. ભલા માણસ, આ શરમ કરવા જેવી વાત છે. કોઈ મહાપુરુષને જોઈએ, કોઈ વીર પુરુષને જોઈએ તો આપણને ઈચ્છા થાય કે મારો દીકરો પણ આવો થાય, મારો દીકરો પણ ભારત દેશનું નામ રોશન કરે. તમે શું માનો છો આવી રીતે ભારત દેશનું નામ રોશન થશે? એમ પાછા વળી જજો.